हेलो विद्यार्थी मित्रों मित्रों આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોની અંદર છેલ્લે પદાર્થ પર લાગતા બળો વિશેની વાત કરી હતી। કેટલાક વિવિધ પ્રકારના બળોની બળોથી અમે ચેપ્ટરને આગળ વધારીએ તો આજે મારે વાત કરવી છે કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર પડેલો હોય ત્યારે તે પદાર્થ પર સપાટી વડે લાગતા બળની જેને આપણે ઘર્ષણ બળ કહીશું। એટલે આજે આપણે વિશેષમાં આગળ વધશું ઘર્ષણ બળ વિશે। તમે જાણો છો કે આપણે ચાલી શકીએ છીએ કેમ, તો કે સપાટી અને આપણે પહેરેલા શૂઝ ચપ્પલ સેન્ડલ વડે સપાટી વચ્ચે લાગતા ઘર્ષણ બળ વડે। તો વાસ્તવિક ઉપયોગિતા જોઈએ તો ઘર્ષણ ઘણી વખત ફાયદાકારક છે। આપણે બાઇક ચલાવીએ છીએ તો બાઇક અને રસ્તા બાઇકનું ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ એના કારણે જ બ્રેક લાગે છે જેથી અકસ્માત નિવારી શકાય છે। તો ત્યાં ઘર્ષણ ફાયદારૂપ છે, પરંતુ મશીનરી કે અન્ય જે સંસાધનો છે જે અલગ અલગ પ્રકારના ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રીની અંદર વપરાય છે એની અંદર ઘર્ષણ જે યાંત્રિક મિકેનિકલ પ્રોસેસ છે આખી એની અંદર ઘર્ષણ નુકસાનકારક છે। તો ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેની અંદર ઘર્ષણ ફાયદાકારક છે, ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જેમાં નુકસાનકારક છે। ઘર્ષણને કારણે સ્પેર પાર્ટ અમુક સમય થતાં ઘસાઈ જાય છે અને આપણે બદલાવવા પડે છે, આ તમે જાણો છો। એવી એક રજૂઆત અત્યારે આપણે સ્થિત ઘર્ષણ બળની જોવાની છે। ઘર્ષણ ક્યારે સ્થિત હોય, ઘર્ષણ ક્યારે ગતિક હોય અને ઘર્ષણ ક્યારે રોલિંગ હોય, ત્રણેય પ્રક્રિયાની અંદર ઘર્ષણ તો લાગે જ। એવી એક રજૂઆત આપણે અત્યારે જોવી છે। ઘર્ષણ વિશેના ટોપિકની અંદર આજે આપણે પહેલો પ્રશ્ન જોઈશું। આ આખા સેક્શનને મિત્રો બહુ જ વ્યવસ્થિત સંપૂર્ણ વિડીયો જોઈને સમજીને તમારે લખવાનો છે। ઘર્ષણ એટલે શું? સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો। પ્રશ્ન છે ઘર્ષણ એટલે શું? પ્રશ્નાર્થ ચિહ્ન। સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો। હવે એક પ્રશ્ન મારે જોવો છે। પહેલા ઘર્ષણ એટલે શું એને સામાન્ય સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલા મુદ્દાની અંદર જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ જેવું કે રસ્તો અને આપણા ચપ્પલ, જેવું કે ગાડીનું ટાયર અને રોડ, આ બે સપાટીઓ કહેવાય। જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે છે ત્યારે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે, સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે। જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહેવાય। સામાન્ય કોન્સેપ્ટ ઘર્ષણ નોમિનલ એને વ્યાખ્યાયિત કરવું હોય ને તો આપણે આવી એક પ્રક્રિયાને વિચારવી પડે કે ભાઈ જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે ગતિનો વિરોધ થતો હોય, સાપેક્ષ ગતિનો વિરોધ થતો હોય એટલે કે સાપેક્ષ ગતિ મંદ પડતી હોય, ધીમે 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 ધીમે। તમે સાયકલ ચલાવતો કોઈ વ્યક્તિને પાછળથી ધક્કો મારીને છોડી દો ને જો વ્યક્તિ પેડલ ન મારે તો ધીમે 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 સાયકલ આગળ જતાં મંદ પડતી પડતી ઊભી રહી જાય છે। શેના કારણે રહી જાય છે? ઘર્ષણને કારણે રહી જાય છે। તો આપણો પહેલો પ્રશ્ન હતો ઘર્ષણ એટલે શું? ઘર્ષણ એટલે શું? તો કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે છે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે એને ઘર્ષણ કહેવાય। ચલો સ્થિત ઘર્ષણને હવે સમજવાનો પ્રયત્ન કરીએ। એક આકૃતિ લઈશું।
એમ દળ ધરાવતો એક બ્લોક સપાટી પર પડેલો છે, એનું વજન બળ mg, એના પરનું લંબ પ્રતિક્રિયા બળ, જેને આપણે આકૃતિ આગળ આપણે સંદર્ભ માટે દોરેલી જ હતી, ફરીથી અહીંયા દોહરાવીએ છીએ. લંબ પ્રતિક્રિયા બળ n, લગાડેલું બાહ્ય બળ F અને ગતિની વિરુદ્ધમાં ઘર્ષણ બળ Fs. સ્થિત ઘર્ષણની મારે વાત કરવી છે એટલે મેં અહીંયા Fs દર્શાવ્યું છે. આકૃતિમાં ચલો સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે એની રજૂઆત સમજતા જઈએ. આકૃતિમાં એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. પદાર્થનું વજન બળ W, એને આપણે વજન બળ વડે દર્શાવશું. એ લંબ બળ એકબીજાને સમતોલે છે, આને લંબ બળ કહીશું. અને શું કહીશું આપણે? લંબ બળ. પદાર્થનું વજન બળ અને લંબ બળ n, તો લંબ પ્રતિક્રિયા બળ પણ કહેવાય, એકબીજાને સમતોલે છે. પદાર્થનું વજન બળ અને લંબ બળ એકબીજાને સમતોલે છે. આગળ વધીએ. એમાં આપણે એમાં પદાર્થ પર બળ લગાડવાની પ્રક્રિયાને વિચારીએ. સમક્ષિતિજ દિશામાં આ બ્લોક પર બળ F લગાડવામાં આવે છે. આકૃતિનું વર્ણન છે હજી તો. ધારો કે પદાર્થ પર F જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. પદાર્થ પર F જેટલું બળ સમક્ષિતિજ દિશામાં, એટલે આ દિશામાં બળ લગાડીએ એટલે પદાર્થ પર F જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો પદાર્થ પર બળ લગાડતા F સિવાયનું કોઈ બળ પદાર્થ પર ન લાગતું હોય તો A બરાબર F/m જેટલા પ્રવેગથી પદાર્થ ગતિ કરવો જોઈએ. અહીંયા વિચારવાનો પ્રશ્ન છે. એક મોટો પથ્થર પડેલો છે, એને તમે ધીમેથી બળ લગાડો તો પથ્થર ખસે નહીં. કેમ? નાનો પથ્થર છે એને બળ લગાડો તો ખસી જાય, પણ કોઈ એક મોટા પથ્થરને તમે બળ લગાડો તો પથ્થર ખસતો નથી. કારણ કે પથ્થર અને ત્યાં પડેલી જમીન, એની સપાટી વચ્ચે બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. સપાટીનું સ્થિત ઘર્ષણ બળ હોય જે પદાર્થને સપાટી સાથે જકડી રાખે. સપાટીનું સ્થિત ઘર્ષણ બળ હોય જે પદાર્થને સપાટી સાથે જકડી રાખે. જ્યાં સુધી લગાડેલું બાહ્ય બળ એ સ્થિત ઘર્ષણ બળ જેટલું ન થાય ત્યાં સુધી પદાર્થ ગતિમાં ન આવે, પદાર્થ સ્થિર જ રહે. કોઈ એક વજનવાળી વસ્તુને તમે એકલા જાતે ખસેડી શકતા નથી, કારણ કે સ્થિત ઘર્ષણ બળ લાગે છે. એટલે સમજો બરાબર. સ્થિત ઘર્ષણ બળ શું કહેવા માગે છે? પદાર્થ પર હું F બળ લગાડું, જો અન્ય કોઈ બળ ન લાગતો હોય તો પદાર્થ તરત ગતિમાં થવો જોઈએ. તો ગમે તેટલી ભારે વસ્તુ હોય, તમે એને નાનકડો ધક્કો મારો ત્યાં ગતિમાં જતી રહે. આવું શક્ય બનતું નથી. વ્યવહારિક જીવનમાં આવું શક્ય બનતું નથી, કારણ કે પદાર્થ અને સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ બળ લાગે છે. એના માટે જવાબદાર બળ છે સ્થિત ઘર્ષણ બળ. ધારો કે પદાર્થ પર F જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. જો પદાર્થ પર F સિવાય અન્ય કોઈ બળ લાગતું ન હોય તો પદાર્થ F/m જેટલા પ્રવેગથી
F/m જેટલા પ્રવેગથી ગતિ કરે. પરંતુ પદાર્થ પર તમે બાહ્ય બળ લગાડો છો છતાં પદાર્થ ગતિ કરતો નથી. એનો મતલબ બળની વિરુદ્ધ સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બળની વિરુદ્ધ સમક્ષિતિજ દિશામાં કોઈ બળ, અસરકારક બળ અહીંયા લાગે છે, એટલે પદાર્થ ગતિ નથી કરતો અને પરિણામી બળ શૂન્ય બને છે. જો પદાર્થ સ્થિર રહે, આપણે બળ લગાડ્યું, પદાર્થ ઉપર બળ લગાડ્યું પણ પદાર્થ ગતિ કરતો નથી, એટલે કે જો પદાર્થ સ્થિર જ રહે તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષિતિજ બળ લાગતું હશે અને પરિણામી બળ શૂન્ય થતું હશે. તો જ પદાર્થ ખસે નહીં, નહીંતર તો પદાર્થ ખસવા માંડે. મેં વાત કરી એમ, જો F સિવાય અન્ય કોઈ બળ લાગતું ન હોય તો પદાર્થ F/m જેટલા પ્રવેગથી ગતિ કરે. પણ પદાર્થ સ્થિર હોય તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષિતિજ બળ લાગતું હશે અને પરિણામી બળ શૂન્ય થઈ જતું હશે. આમ પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં આ જે બળ લાગે છે એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. આમ પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટી એટલે આ બંને, આ પદાર્થ છે અને આ ટેબલ છે, ટેબલ પર પદાર્થ પડેલો છે. પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં જે બળ લાગે છે લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. Fs કહે છે. મિત્રો, અહીં સુધીની રજૂઆત હજી તો માત્ર સ્થિત ઘર્ષણ બળ કેવી રીતે ઉત્પન્ન થાય એની થઈ. મારે એનું એક નાનકડું સૂત્ર પણ અહીંયા સાબિત કરવું છે, એટલે વ્યવસ્થિત રીતે ફરી એકવાર આપણે સમજીએ. એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે, વજન બળ લંબ બળને સમતોલે છે, પદાર્થ પર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે. તો પદાર્થ પર બાહ્ય બળ સિવાયનું બળ ન લાગતું હોય, મતલબ સ્થિત ઘર્ષણ બળ ન લાગતું હોય તો પદાર્થ F/m જેટલા પ્રવેગથી ગતિ કરશે. જો પદાર્થ સ્થિર રહે તો એવું કહી શકાય કે લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષિતિજ બળ લાગતું હશે. આ જે સમક્ષિતિજ બળ છે સમાંતર દિશામાં, એને કહીશું આપણે સ્થિત ઘર્ષણ બળ. જે પદાર્થ સ્થિર રહે છે, પદાર્થ ગતિમાં આવતો નથી. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વમાં નથી આવતું મિત્રો. જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે જ સ્થિત ઘર્ષણ બળ લાગવા માંડે છે. આપણે ધ્યાનમાં લઈશું આ બધા મુદ્દા. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. પરંતુ જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડીએ ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગવા માંડે છે. આપમેળે અસ્તિત્વ નથી એનું, પણ જેવું બળ લગાડીએ એટલે આપણને ખબર પડે કે સ્થિત ઘર્ષણ બળ સક્રિય થઈ ગયું. સ્થિર સ્થિતિમાં સ્થિત ઘર્ષણ બળ સક્રિય રહેતું નથી. અને એક શબ્દની રજૂઆત અહીંયા જોઈ લઈએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? કે જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે
ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ કહે છે. મહત્તમ આ ક્યાં સુધી વિરોધ કરશે? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી બાહ્ય બળનો વિરોધ કરે પદાર્થ. પછી તમે એક જણા કોઈ પદાર્થને ખસેડી નથી શકતા, પરંતુ 5 જણા ભેગા થાવ એટલે પદાર્થને ખસેડી નાગો નાખ દો તમે. તો આની એક લિમિટ છે, પદાર્થની એક લિમિટ છે કે જ્યાં સુધી પદાર્થ સ્થિર જ રહેશે. ઘર્ષણ બળની એક લિમિટ છે, જ્યાં સુધી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. જેવું એના કરતાં વધારે બાહ્ય બળ લાગશે તરત પદાર્થ ગતિમાં આવી જશે. તરત પદાર્થ ગતિમાં આવી જશે. તો મિત્રો, પહેલા તબક્કામાં આટલી વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ. હજી થિયરી બાકી છે. હું માત્ર ઘર્ષણની સમજૂતી અહીંયા સુધી આપણે જોઈ છે કે સ્થિત ઘર્ષણ બળ એની સમજૂતી માત્ર આપણે અહીંયા જોઈ છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળની મિત્રો આગળ વાત કરીએ તો હવે આની જરૂર નથી. એક નાનકડા સૂત્રને આપણે વ્યાખ્યાયિત કરશું એના માટે અને પછી થિયરીને પૂર્ણ કરશું. ચલો, એફએસ મેક્સની રજૂઆતમાં સૌથી પહેલી વાત તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે અને તે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. કેટલા ક્ષેત્રફળમાં ટેબલ અને બ્લોક વચ્ચે સંપર્ક છે એના ઉપર આધાર નથી, પરંતુ કેટલું લંબ બળ એના વજન બળને સમતોલે છે એના પર આધાર છે. જ્યાં સુધી સમતોલતું હશે પદાર્થની ગતિનો એ વિરોધ કરશે, એટલે કે એને સ્થિર પકડી રાખશે. તો આપણે એવું કહી શકીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. માટે એફએસ મેક્સ બરાબર મ્યુએસ ઇન્ટુ એન. એફએસ મેક્સ બરાબર મ્યુએસ ઇન્ટુ એન, જ્યાં મ્યુએસને કહીશું સ્થિત ઘર્ષણાંક, જ્યાં મ્યુએસ સ્થિત ઘર્ષણાંક છે. એફએસ મેક્સ બાય એનનો ગુણોત્તર સ્થિત ઘર્ષણાંક આપે છે. જો પદાર્થ સામાન્ય રીતે આપણે સ્થિત ઘર્ષણાંકના મૂલ્યના એકાદા મુદ્દાને અહીંયા લખીએ એટલે થિયરીમાં થોડી લેન્થ નહીંતર વધી જાય છે, એટલે આપણે સંક્ષિપ્ત કરશું. ત્યાં સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય લગભગ 0.01 થી 1.5ના ગાળામાં હોય છે. એના ગાળામાં હોય છે 0.01 થી 0.5ના ગાળામાં હોય છે. જો પદાર્થ ખસતો ન હોય, ખસવાની શરૂઆત કરે તો એફએસ મેક્સ લાગે. જો પદાર્થ ખસતો ન હોય એટલે સ્થિર હોય, તો સ્થિત ઘર્ષણ બળ એફએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન હોય. પછી બે સરખા થઈ જાય, મ્યુએસ અને એન સરખા થઈ જાય અને પદાર્થ ગતિમાં આવવાનું ચાલુ કરે. તો આટલી રજૂઆત થિયરીમાં મિત્રો આપણે ઘર્ષણ એટલે શું, સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો. 3 માર્કમાં પૂછાતી થિયરી છે. મેં કીધું એમ બહુ જ નિરાતે, બહુ જ વ્યવસ્થિત રીતે તમારે એને સમજવાની છે. તમારા માટે એકદમ નવો સેક્શન છે, એટલે જેમ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશો એમ વિશેષમાં આવડતું જશે. આ છે તમારી પહેલી થિયરી મિત્રો.
સ્થિત ઘર્ષણ બળ. આગળ વધીએ મિત્રો. આગળની થિયરી આપણે વાત કરીએ એમ છેલ્લે કે જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. જો બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય તો પદાર્થ ગતિમાં હોય ત્યારે પણ બળ લાગે છે પદાર્થ પર, એને કહીશું આપણે ગતિક ઘર્ષણ બળ. હવે પછીની થિયરી જોઈ છે આપણે ગતિક ઘર્ષણ બળની. પ્રશ્ન છે ગતિક ઘર્ષણ બળની સમજૂતી આપો. ગતિક ઘર્ષણ બળ મારે સમજાવવું છે. જ્યારે સપાટી પર રહેલો પદાર્થ, આપણે પદાર્થ પર બાહ્ય બળ લગાડીએ છીએ મિત્રો, જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય તો પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં પદાર્થ ગતિ કરવા માંડે. પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે. પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે. હવે ગતિક ઘર્ષણ કોને કહીશું? નાનકડી વ્યાખ્યા અને પછી એક આકૃતિથી એનું સૂત્ર સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો જે વિરોધ કરે, સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો, સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. FK ફોર કાઇનેટિક કહે છે. કોઈ એક સપાટી પર એક બ્લોક, બાહ્ય બળ F, બ્લોક ગતિમાં છે એવું દર્શાવીએ આપણે, અને FK એની વિરુદ્ધ દિશામાં લાગશે. ગતિમાં છે બ્લોક, આ તો આપણે જાણીએ જ છીએ કે W એને N સમતોલે એટલે એની પર્ટિક્યુલર ચર્ચા અહીંયા ન દર્શાવો તો પણ ચાલે. એટલે આપણે અત્યારે ટેમ્પરરી માત્ર આટલી જ પરિસ્થિતિને દર્શાવીએ. એ તો માત્ર તમારી સમજણ માટે હતું. ચાલો, બાહ્ય બળની દિશામાં, આ છે બાહ્ય બળની દિશા, એમાં પદાર્થ ગતિમાં આવી જશે. ગતિક ઘર્ષણ બળ
સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. પહેલી વાત. જેવું કે સ્થિત ઘર્ષણ બળ પણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નહોતું એમ. ગતિક ઘર્ષણ બળ પદાર્થના સાપેક્ષ વેગ પર પણ આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ પદાર્થના સાપેક્ષ વેગ પર પણ આધારિત નથી. જેમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળ પર આધારિત હતું એમ ગતિક ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય. ગતિક ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. માટે ગતિક ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો એફ કે ચલે છે એન, તો માટે એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન. આગળની જેમ જ એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન. મ્યુ કેને આપણે ગતિક ઘર્ષણાંક કહીશું. જ્યાં માટે મ્યુ કે બરાબર એફ કે બાય એન આવું કહી શકાય. મ્યુ કે બરાબર એફ કે બાય એન. સામાન્ય રીતે ગતિક ઘર્ષણાંકની આપણે વાત કરીએ. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય સંપર્કમાં રહેલ સપાટીઓના પ્રકાર અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય સંપર્કમાં રહેલી સપાટીના, જે સપાટી સંપર્કમાં છે એટલે બ્લોકને સપાટી ઉપર મૂકેલી છે, એ સપાટીનું દ્રવ્ય કેવું છે, એ સપાટીનું દ્રવ્ય કેવું છે ને સપાટીનો પ્રકાર કેવો છે એના ઉપર આધાર રાખે છે. પ્રકાર અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. સપાટી લીસી છે, સપાટી થોડી ખરબચડી છે, આનો મતલબ એવો કાચ હોય તો સ્મૂથ લપસી જવાય એના પર, પણ થોડી છિદ્રવાળી સપાટી હોય તો થોડું ઘર્ષણ બળ એમાં અનુભવાય. આટલી રજૂઆત આપણે આમાં દર્શાવશું મિત્રો. મ્યુ કે મ્યુ એસ કરતાં બે ઘર્ષણાંકની સરખામણી કરીએ તો મ્યુ કે લેસ ધેન મ્યુ એસ હોય. પદાર્થ ગતિમાં હોય ને એટલે આપણે રોલિંગ ઘર્ષણમાં વધારે સમજશું કે ક્ષેત્રફળ છે ને સપાટીના સંપર્કમાં ક્ષણિક પૂરતો જ આવતો હોય, એટલે ઘર્ષણાંકનું મૂલ્ય ઓછું, એટલે મ્યુ કે લેસ ધેન મ્યુ એસ આપણે લઈશું. તો આ પ્રમાણે આ થિયરીની અંદર આપણે દર્શાવશું. ગતિક ઘર્ષણ બળની સમજૂતી આપો એવી થિયરી રજૂઆત આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ એટલે ગતિક ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ અને વેગ પર સાપેક્ષ વેગ પર આધારિત નથી, એ માત્ર લંબ બળ પર આધારિત છે. એફ કે ચલે છે એન, તો એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન. મ્યુ કેને કહીશું આપણે ગતિક ઘર્ષણાંક. સામાન્ય રીતે મ્યુ કે બરાબર એફ કે બાય એન થાય, એટલે એફ કે અને એનના ગુણોત્તરને મ્યુ કે કહેવાય, ગતિક ઘર્ષણાંક કહેવાય. એનું મૂલ્ય સંપર્કમાં રહેલી સપાટીના પ્રકાર અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ગતિક ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતાં ઓછું હોય, સૌથી વધારે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય હોય, પછી ગતિક ને પછી રોલિંગ એ બંને કરતાં ઓછું હોય. તો આ પ્રમાણે થિયરી તમારે આટલી લખવાની છે મિત્રો. આપણી આજની બંને રજૂઆત સ્થિત અને ગતિક ઘર્ષણાંક, મેં કીધું એમ ટોપિક તમારા માટે એકદમ નવો છે. વ્યવસ્થિત રીતે પહેલાં એને સમજવાનો પ્રયત્ન કરજો, સમજીને પછી એને લખવાનો. સમજ્યા વગર લખવાની ઉતાવળ ન કરતા.
તો તમને ધીરે ધીરે વ્યવસ્થિત થિયરી આવડવા મળશે. હવે પછી રોલિંગ, ઘર્ષણ અને એને રિલેટેડ દાખલાઓની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ. વ્યવસ્થિત થિયરીને લખવાની, તૈયાર કરવાની છે. આવનારી પરીક્ષાઓ માટે પણ ઘણી મહત્ત્વની છે.